હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે નકલીની બોલબાલા વચ્ચે હવે તો લોકોને નકલી ડિમોલિશનની નોટિસો મળી રહી છે, જેના કારણે નકલી નોટિસથી અસલી ગરીબો મૂંઝવણમાં મુકાયા છે। વાત છે સુરતની, જ્યાં ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં ટીકડખોરોએ નકલી ડિમોલિશનની નકલી નોટિસ દિવાલ પર લગાવી દેતા હાલ તો સોસાયટીમાં રહેતા રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે, કારણ કે દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ આ વિચિત્ર તીખડથી ભારે ઉહાપો મચ્યો છે, સાથે જ પોતાના મકાન તૂટી જવાનો સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે। જો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ખુલાસો કર્યો છે કે આ નોટિસો નકલી છે। આવી કોઈ નોટિસ મનપા તરફથી જારી કરવામાં આવી નથી। સાથે જ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હકીકતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ નોટિસો સંપૂર્ણપણે નકલી છે અને કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવવાના હેતુથી આ કારસ્તાન કરવામાં આવ્યું છે।